નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો તો આજે જાણીએ અનોખી નવી રોમાંચક લવ સ્ટોરી। વરસાદની પહેલી રાત હતી। શહેરની સડકો ભીની થઈ ગઈ હતી। આરવ પોતાની બાઇક લઈને એક જૂના બસ સ્ટોપ પાસે ઊભો હતો। ત્યાં એક છોકરી ઊભી હતી। તે સંપૂર્ણ ભીંજાઈ ગઈ હતી, હાથમાં પુસ્તકો અને ચહેરા પર થોડી ચિંતા। જો તમને વાંધો ન હોય તો હું તમને છોડી દઉં, આરવે પૂછ્યું। છોકરીએ પહેલાં ના પાડી, પણ વરસાદ વધુ તેજ થયો। પછી ધીમેથી બાઇક પર બેસી ગઈ। તમારું નામ? આરવે હળવી સ્મિત સાથે પૂછ્યું। સાનિયા, દિવસ ફક્ત 5 મિનિટનો સફર હતો, પણ મને લાગ્યું કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખે છે। આગળના દિવસે આરવ ફરી એ બસ સ્ટોપ પર ગયો, પછી રોજ જવા લાગ્યો, અને હવે સાનિયા પણ રોજ તેની રાહ જોતી। એક દિવસ સાનિયાએ પૂછ્યું, તું રોજ અહીં શા માટે આવે છે? આરવ હસીને બોલ્યો, કારણ કે મારી મંજિલ હવે રસ્તો નથી, તું છે। સાનિયા કંઈ બોલી નહીં, પણ તેની સ્મિત બધું કહી ગઈ। ધીમે ધીમે વાતો લાંબી થવા લાગી। ક્યારેક ચા, ક્યારેક વોક, ક્યારેક વરસાદમાં ભીંજવું। આરવ સાનિયાની દરેક નાની વાત યાદ રાખતો। તેને સફેદ ગુલાબ ગમતા, જૂના ગીતો ગમતા, જ્યારે તે ઉદાસ હોય ત્યારે શાંત થઈ જતી। એક દિવસ અચાનક સાનિયા બદલાઈ ગઈ। કોલ ઉઠાવતી નહીં, મેસેજનો જવાબ નહીં। આરવ રોજ બસ સ્ટોપ પર જાય, પણ ત્યાં સાનિયા મળતી નહીં। એક અઠવાડિયા પછી તે મળી। આંખોમાં આંસુ હતા। મારી સગાઈ થઈ ગઈ છે, તે ધીમેથી બોલી। આરવનું દિલ તૂટી ગયું, પણ તેણે કશું કહ્યું નહીં। જો તું ખુશ હોય તો હું પણ ખુશ છું। એ રાત્રે આરવ બહુ રડ્યો। લગ્નનો દિવસ આવ્યો। સાનિયા લાલ વસ્ત્રોમાં હતી, બધું તૈયાર હતું। તે મંડપ પર જઈ રહી હતી ત્યારે તેને એક નાનું બોક્સ મળ્યું। તેમાં એક સફેદ ગુલાબ અને ચિઠ્ઠી લખેલી હતી, પ્રેમ કોઈને બાંધવા માટે નથી હોતો, પણ જો તારા દિલમાં હજુ પણ મારા માટે કંઈ હોય તો એકવાર પાછળ જોઈ લેજે। સાનિયાની આંખોમાંથી આંસુ વહી પડ્યા। તેણે ધીમેથી પાછળ જોયું। દૂર વરસાદમાં ઊભેલો આરવ દેખાયો। એક પળ માટે બંને એકબીજાને જોતા રહ્યા, અને પછી સાનિયા દોડીને તેની પાસે પહોંચી ગઈ। હું કોઈ બીજાની નથી બનવા માંગતી, તે રડતા રડતા બોલી। આરવે તેને ગળે લગાવી લીધી। વરસાદ વરસી રહ્યો હતો, પણ આ વખતે તેઓ ભીંજાતા નહોતા, કારણ કે તેઓ પોતાના સાચો પ્રેમ મળી ગયો હતો। મિત્રો, વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। ધન્યવાદ।